જિલ્લાના વિભાજન મુદ્દે ભાજપના નેતાઓ આમને સામે આવ્યા। વિભાજનને લઈને જિલ્લામાંથી અભિપ્રાયની અરજીઓ મંગાવવામાં આવી, ત્યારે વાવ થરાદના સમર્થનમાં પ્રાંત કચેરીમાં લાખણી તાલુકાના તમામ ગામડાઓની અભિપ્રાયની એક સાથે 6000 અરજી આવી પહોંચતા વિવાદ સર્જાયો હતો। ત્યારે અરજી પર લાખણી તાલુકાના ભાજપના નેતા અને ધારાસભ્ય કેશાજી ચૌહાણના પુત્ર આમને સામે આવ્યા। લાખણી ભાજપના નેતાઓ દ્વારા ધારાસભ્યના પુત્રને અસામાજિક તત્વ ગણાવીને વિરોધ કરવામાં આવ્યો। સાથે લાખણી તાલુકાના આગેવાનો દ્વારા વાવ થરાદના સમર્થનમાં આવેલી અરજીઓ સ્વીકારવા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। વિભાજન મુદ્દે બે તાલુકાના રાજકીય અને સામાજિક આગેવાનો આમને સામને આવી જતા આ વિવાદ વધારે ઉગ્ર બન્યો છે। તો મેં અરજી અને લઈને મને મોકલી છે, મેં એમને અહીંથી વોટ્સએપ કરીને પણ મોકલી છે પાછી, અને અત્યારે પણ જઈને રૂબરૂ કહેવા તૈયાર એમની અરજીઓ એમણે સ્વીકારી છે અને એમ કે બિનવારસી મૂકી છે। આ કેવું તંત્ર છે, વ્યાજબી નથી। અને એટલા માટે વાવ-થરાદ જિલ્લાના સમર્થનમાં લાખણીની આખો તાલુકો સમર્થનમાં છે, બધા જ જન સમર્થન જાહેર કરી આજે ગઈકાલે જે એપિસોડ બન્યો એના વિરુદ્ધમાં અને વાવ-થરાદ જિલ્લાના સમર્થનમાં અમે આજે મામલતદાર શ્રી લાખણીને આવેદનપત્ર આપી અને અમારી રજૂઆત કરી છે। અમે વાવ-થરાદ જિલ્લાને સમર્થન કરીએ છીએ। મારા ડેરા ગામની અંદાજિત 200 થી 300 અરજીઓ અમે તૈયાર કરીને લખીને લઈને જતા હતા। એટલે લાખણી ખાતે મને મેહુલભાઈ મળ્યા, મેહુલ દવે, એટલે અમે એમને આપી દીધી। અને પછી રાત્રે મોડે વિડીયો જોયો, એટલે વિડીયોની અંદર કોંગ્રેસના ટોળું અને ધારાસભ્યના પુત્ર અંદર રોકટોક કરતા હતા, બે બધું પેલું કરતા હતા અને પ્રાંત કચેરીને બાનમાં લીધી એવું લાગતું હતું। પણ અમે વાવ-થરાદ જિલ્લાના સમર્થન માટે જ છીએ। અમને વાવ-થરાદ જિલ્લો બને એ અમને ખૂબ અનુકૂળ જ છીએ। આ મામલે પ્રાંત અધિકારી દ્વારા અરજી મુદ્દે નિવેદન આપતા કહ્યું કે આ અરજીઓ હાલ વિચારણા હેઠળ રાખવામાં આવી છે। અરજીઓનું વર્ગીકરણ કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું। કોના દ્વારા અરજીઓ કરવામાં આવી તે અંગેની તપાસ બાદ અરજી અંગે નિર્ણય લેવામાં આવશે। તો ગઈકાલે સાંજ સુધીમાં અંદાજે 26-27 હજારની આસપાસ લોકોના સજેશન્સને આવેલા છે। એમાં બધી મિક્સ અરજીઓ છે, સામાજિક સંસ્થાઓની પણ અરજીઓ છે, અલગ અલગ સંગઠનોની પણ અરજીઓ અને સજેશન્સ છે। આ બાબતે અમારું અલગ અલગ બાયફર્ગેશન ચાલુ છે, એટલે હજી અમે એને અભ્યાસ કરી રહ્યા છીએ કે કોની કેટલી અરજીઓ અને શું સજેશન્સ છે। ભરૂચ